વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 10th સેકન્ડ લેંગ્વેજ માટેની આપણી સહિયારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે ઇંગ્લિશ ટેક્સ્ટબુકના લેસન 4th એ વન્ડરફુલ ક્રિએશનને જોઈ રહ્યા છીએ. પેરેગ્રાફ 4th આપણે જોવાના છીએ. તો પેરેગ્રાફને અંતે આવતા વર્ડ બિલ્ડિંગ તેમજ ક્વેશ્ચન આન્સર્સ તમારી નોંધપોથીમાં અવશ્ય નોંધજો જ. વિડીયોને લાઈક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ આપના અન્ય મિત્રોને પણ વિડીયો શેર કરજો કે જેથી એમને પણ આ પેરેગ્રાફનો પાઠનો લાભ મળે. તો ચાલો શરૂ કરીએ. ઇંગ્લિશ ટેક્સ્ટબુક સ્ટાન્ડર્ડ 10th લેસન 4th અ વન્ડરફુલ ક્રિએશન. પેરેગ્રાફ 4th. લોર્ડ એન્જલ છે એ દેવદૂતને સંબોધન કરે છે અને કહે છે રિક્વેસ્ટેડ ધ એન્જલ. રિક્વેસ્ટેડ વિનંતી કરી ભગવાનને કે પ્લીઝ મહેરબાની કરીને. રિક્વેસ્ટ કરવા માટે પ્લીઝનો ઉપયોગ કરવો જ જોઈએ. અને ભગવાનની કહે છે મહેરબાની કરી ગો ટુ બેડ. ગો જાઓ, બેડ એટલે પથારી, મતલબ કે આરામ કરો અથવા તો સૂઈ જાઓ એવી વિનંતી કરે છે. કારણ કે ભગવાનનો 6થો દિવસ હતો ઓવરટાઈમનો. ડુ નોટ ટેક, લ્યો નહીં, સો મચ ટ્રબલ, આટલી બધી મુશ્કેલીને લ્યો નહીં. ઇન અ સિંગલ ડે, એક જ દિવસમાં આટલી બધી મુશ્કેલી નહીં કે ન લ્યો. હવે ભગવાન છે એના સંદર્ભમાં જવાબ આપે છે આઈ કેન નોટ. હું શકતો નથી, મતલબ કે ગો ટુ બેડ, હું સૂઈ શકતો નથી અને મને કોઈ મુશ્કેલી પણ નથી લાગતી એવું કહેવાનો મતલબ લે છે એનો. હી રિફ્યુઝ. દેવ ભગવાને લોર્ડે મનાઈ કરી, ના પાડી કે હું સૂઈ શકું નહીં. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ. મેં ઓલમોસ્ટ એટલે કે મોટા ભાગનું છે કમ્પ્લીટેડ, પૂરું કરેલું છે. હવે જ્યારે પૂરું કરી લેવાનું હોય ત્યારે આરામ કરવાનું મન થાય નહીં. એટલે આઈ કેન નોટ એમ કહીને ભગવાન ટૂંકેથી સૂવાની કે આરામ કરવાની ના પાડે છે. ધ વર્ક, મેં મારું કામ મોટા ભાગનું પૂરું કરી લીધું છે. આઈ હેવ પુટ, કામ શું શું પૂરું કર્યું છે તો કે મેં મૂકેલ છે ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ. ભગવાનને જે શ્રેષ્ઠ વિચારો છે મૂકવાના હતા એમાંથી શ્રેષ્ઠ વિચારો એને મૂકી પણ દીધા છે કે ઇન ટુ ધીસ મોડેલ. આ મોડેલમાં મેં મારા શ્રેષ્ઠ વિચારો મૂકેલા છે. નાવ, હવે શ્રેષ્ઠ વિચારો કેવા છે એ પણ આપણે સમજી શકીએ. નાવ ધીસ મધર, હવે આ માતા વિલ હીલ, સાજી થઈ જશે હરસેલ્ફ, તેની જાતે જ. આમ તો સામાન્ય રીતે માં છે માંદી પડતી હોતી જ નથી, પણ છતાંય કોઈ સંજોગો વસાત જો માંદગી આવશે તો એની જાતે છે સાજી થઈ જશે. વેન સી ઇઝ સિક, જ્યારે તેની માંદી થશે તો આપમેળે
પોતાની જાતે જ એ સાજી થઈ જશે. સી વુડ બી, હવે બીજા નંબરનો શ્રેષ્ઠ વિચાર કે તેણી બનશે, થશે એબલ ટુ ફીડ, એબલ સમર્થ અથવા તો સક્ષમ, ટુ ફીડ ખવડાવવા માટે અ ફેમિલી, તે ફેમિલી કુટુંબને છે ખવડાવવામાં સમર્થ બનશે ઓફ 6 મેમ્બર્સ. સામાન્ય રીતે 6 જણાનું કુટુંબ હોય, એનાથી વધારે પણ હોઈ શકે, નાનું પણ હોઈ શકે, પણ અહીંયા અંદાજની સંખ્યા મૂકીને 6 સભ્યના કુટુંબને છે તેની ઓનલી માત્ર ઓન એ હાફ એ કિલો, માત્ર અડધા જ કિલો ઓફ કેબેજ, અડધો કિલો કોબીમાં જ એ 6 જણાના કુટુંબનું પોષણ કરી આપશે, એમને ખવડાવી આપશે. મતલબ કે કહેવાનો તાત્પર્ય એટલો છે કે એના ખોરાકમાં એવી મીઠાશ હશે કે એ અડધો કિલોમાં પણ બધા છે આરામથી ધરાઈને છે તૃપ્ત થઈ જશે, ધરાઈ જશે. એન્ડ સી વુડ, હજી આગળ વિશિષ્ટતા, જે શ્રેષ્ઠ વિચાર છે મૂકેલાજી, એન્ડ સી વુડ, અને તેની હશે મેનેજ, વ્યવસ્થા કરવામાં, તેની વ્યવસ્થા કરી લેશે એ ચાઇલ્ડ્સ બાથ. 6 જણાનું કુટુંબ હોય કે મોટું હોય, પણ એમાં જો બાળક હશે તો બાળકના નાહવાની વ્યવસ્થા કરશે, પ્લે, એની સાથે રમવાની અથવા તો એને રમવાની, બાળકને રમવાની વ્યવસ્થા કરશે, સ્ટડી, બાળકના અભ્યાસની પણ વ્યવસ્થા કરશે, ફૂડ, બાળકના ખોરાક પોષણની વ્યવસ્થા પણ કરશે, એન્ડ સ્લીપ, અને બાળકને સુવડાવવાની પણ વ્યવસ્થા કરશે. આ બધું કામ ઘરના બીજા સભ્યોને પણ સાચવતા એ બાળક માટેનું કામ પણ સંભાળી લેશે. કેવી રીતે? તો કે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ એટલે ચીડાયા વિના કે ગુસ્સે થયા વિના માં આ કામ સંભાળી લેશે, એને મેનેજ કરી લેશે. તો ચાલો મિત્રો, હવે આ પેરેગ્રાફ અહીંયા પૂર્ણ થાય છે. હવે આ પેરેગ્રાફ આધારિત વર્ડ બિલ્ડિંગ જોઈશું. મિત્રો, ખાસ એક સરખા લાગતા શબ્દો જેની સ્પેલિંગ ભૂલ થવા સંભવ હોય એવા શબ્દોને ધ્યાન દોરવા માટે મૂકેલ છે. બીઈડી બેડ એ છે નાઉન છે, અને બીઈડી બેડ એડજેક્ટિવ છે. બીઈડી બેડ એટલે પથારી, અને બીઈડી બેડ એટલે ખરાબ, વિશેષણાર્થના અર્થમાં છે. કેન પ્લસ નોટ ઇઝ ઇક્વલ ટુ કેન નોટ. મિત્રો, સ્પેસ વિના લખવાનું રહેશે, કેન નોટ, ખાસ ધ્યાન રાખજો. એ જ રીતનો શબ્દ બીજો છે વિથ પ્લસ આઉટ, વિધાઉટ એટલે વિના કે વગર, એ પણ વિધાઉટ સ્પેસ લખવાનું રહેશે. ગુડ શબ્દ એડજેક્ટિવ છે. વેલ પણ એ રીતે વર્બ, એડવર્બ છે, અને બંને શબ્દોને છે યુઝડ ઇન પોઝિટિવ ડિગ્રી. સરખામણીની જ્યારે કરવાની આવે ત્યારે છે પોઝિટિવ ડિગ્રીની અંદર ગુડ પણ વાપરી શકાય એડજેક્ટિવ તરીકે, અને વેલ પણ વપરાઈ શકે. જ્યારે એના પરથી બનતો શબ્દ બેસ્ટ એ એડજેક્ટિવ પણ હોઈ શકે અને એડવર્બ પણ હોઈ શકે, અને એને આપણે સુપરલેટિવ ડિગ્રીમાં વાપરી શકીએ છીએ. ફૂડ શબ્દ છે એ નાઉન છે, અને એમાંથી જ ફીડ વર્બ બને છે. હજુ આગળ શબ્દો જોઈશું. ગેટ ઇરિટેટ શબ્દ, એનો સિમિલર થશે બીકમ એંગ્રી. મેનેજ મીન્સ વ્યવસ્થા કરવી,
એનું સિમિલર અરેન્જ થશે અને એવી રીતે હિલ સાજું થવું એનો ઓપોઝિટ સિક. કમ્પ્લીટ પૂરું કરવું એનો સિમિલર ફિનિશ થશે અને એના ઓપોઝિટ સ્ટાર્ટ કે બિગિન થશે. આઈડિયા મીન્સ વિચાર, એનો સિમિલર થશે થોટ. વિધાઉટ એટલે વગર એ નો જેવો અર્થ બતાવે છે. હર પ્લસ સેલ્ફ, ખાસ ધ્યાન રાખજો, કોઈ સ્પેસ છોડ્યા વગર લખવાનું આવશે હર સેલ્ફ, અને એ એમ્ફેટિક ઓર રિફ્લેક્સિવ પ્રોનાઉન કહેવાય છે. એબલ એ કેપેબલનો સિમિલર છે. હવે મિત્રો આ પેરેગ્રાફ આધારિત ક્વેશ્ચન આન્સર જોઈશું. લાઈન છે, લોર્ડ requested the angel, please go to bed, do not take so much trouble in a single day. Question છે, what did the angel request the Lord? જવાબ જોઈશું મિત્રો. વોટ WH વર્ડ છે એટલે આપણે એને જવાબમાંથી રિમૂવ કરીશું. જ્યારે ડીડ છે એ રિક્વેસ્ટમાં મર્જ થઈ જશે, એટલે ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ થાય. તો ધ એન્જલ રિક્વેસ્ટેડ, અહીંયા પેરેગ્રાફમાં પણ રિક્વેસ્ટેડ આપેલું જ છે, ધ લોર્ડ. હવે રિક્વેસ્ટેડ એક ક્રિયાપદ આવી જાય છે, પછી આગળ જવાબ જોડવા માટે આપણે છે એક શબ્દ ટુ ઉમેરવો પડે છે, એટલે આપણે માત્ર ટુ ઉમેરશું, પછી જવાબ આગળ જોડી દઈશું. ગો ટુ બેડ એન્ડ પછી ફરી પાછું ડુ નહીં લઈએ, નોટ છે એટલે નોટ ટુ ઉમેરશું. ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. આઈ કેન નોટ, he refused. I have almost completed the work. I have put the best of my ideas into this model. આ લાઈનને આધારે મિત્રો ક્વેશ્ચન છે, why did the Lord refuse to rest? જવાબ જોઈશું મિત્રો. વાય છે WH વર્ડ છે એટલે આપણે રિમૂવ કરીશું. ડીડ છે ને રિફ્યુઝમાં મર્જ કરીશું, એટલે આપણો જવાબ શરૂ થશે ધ લોર્ડ રિફ્યુઝડ. અહીંયા રિફ્યુઝડ આપેલ જ છે, ટુ રેસ્ટ. હવે વાયનો ક્વેશ્ચન છે એટલે બીકોઝ ઉમેરીશું, અને અહીંયા તમે જુઓ છો એમ હી હેડ મૂકેલ છે, એ આઈ હેવને રિપ્લેસ કરેલ છે હી હેડથી, કારણ કે હી એટલે ધ લોર્ડ, એટલે આઈ છે એ લોર્ડ માટે જ વપરાયેલ છે, એટલે આપણે અહીંયા હી રિપ્લેસ કરેલ છે, બીજી વાર લોર્ડ નહીં લખીએ. અને પાસ્ટ ટેન્સનો ક્વેશ્ચન છે, ડીડવાળો ક્વેશ્ચન છે એટલે હેવનું હેડ કરીશું. ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, એન્ડ ગોડનું જ લોર્ડનું જ કામ છે એટલે એન્ડથી જોડી દઈશું. એન્ડ ફરી પાછો આઈ હેવ રિપીટ કરવાની જરૂર નથી એન્ડના વાક્યમાં. પુટ ધ બેસ્ટ ઓફ, હવે જેમ આપણે આઈને રિપ્લેસ કરીએ છીએ એમ માઈને પણ રિપ્લેસ કરવું પડે, એટલે એનું કરેલ છે હિઝ આઈડિયાઝ ઇનટુ. બીજું ધીસ જવાબમાં ક્યારેય નહીં આવે, કારણ કે કોઈ વસ્તુ આપણે બતાવી શકતા નથી, એટલે ધીસને રિપ્લેસ કરીશું થથી ધ મોડેલ. જવાબ જોઈશું મિત્રો. તો ધ મધર વિલ હીલ, પછી આપણે બ્લેન્ક્સ પૂરવાની છે. એમાં આપણે અહીંયા પેરેગ્રાફમાં જોઈએ છીએ હીલ હરસેલ્ફ, તો અહીંયા જવાબમાં હીલ હરસેલ્ફ આવશે. અને પછી પાછળનો શબ્દો વેન સી સિક એમને છોડી દઈશું, લખશું. ખાલી જગ્યા હંમેશા આખી લખવાની એક ખાસ ખ્યાલ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એન્ડ સી વુડ મેનેજ એ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી,
food and sleep without getting irritated. તો આ લાઈનને આધારે આપણો ક્વેશ્ચન છે ધ મધર વુડ મેનેજ. હવે લાઈન પૂરી કરવાની છે, જવાબ જોઈએ. તો ધ મધર વુડ મેનેજ એ શબ્દો ફરી રિપીટ લખી જવાબ જોડીશું. એ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા ઇન્વર્ટેડ કોમા છે એ જવાબમાં આપણે લેવાના નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. તો અહીંયા પણ લાઈન પૂરી કરવાની છે. ધ મધર વુડ બી એબલ ટુ ફીડ, અને જવાબ જોઈએ. તો ફરી ક્વેશ્ચનની આ લાઈન લખી ધ મધર વુડ બી એબલ ટુ ફીડ, અને જવાબ જોડીશું અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન હાફ એ કિલો ઓફ કેબેજ. મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયો જોઈ અને લાઈક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી પબ્લિશ થનાર દરેક વિડીયો પબ્લિશ થતા આવે તો આપને મળી રહે, અને આપના અન્ય મિત્રોને પણ શેર કરજો કે જેથી એમને પણ લાભ મળે.